હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો અત્યારે સવાર મસ્ત થઈ ગઈ છે અને 3 દિવસથી તો વરસાદનું બહુ જ વાતાવરણ છે. તો વરસાદ આવે છે સાંજે પવન અને વાવાઝોડા સાથે વરસાદ આવે છે. તો થોડી ઠંડક પણ થઈ ગઈ છે. તો ચલો, અત્યારે વાગી ગયા છે 8 અને દૂધ નાસ્તો કરવો છે, કપડાં ધોવા છે. સવારનું બધું કામ અત્યારે હવે ચાલુ થઈ જાય છે. અહીંયા દૂધ ગરમ કર્યું છે મેં, તો દૂધ નાસ્તો કરવો છે. તો દૂધ લઈ લઉં વાટકીમાં. અહીંયા રસોઈમાં બનાવું છું રાજમા. તો રાજમા મૂક્યા છે, તો કુકરમાં મૂકી દઈએ. હવે રાજમા બનાવવા છે, તો રાજમા અને ભાત. તો આમાં ચોખા પણ ધોઈને મૂક્યા છે, તો કુકરમાં મૂકી દઈએ તપેલી. તો ચાલો, ગેસ પણ ચાલુ કર્યો છે. કુકર બંધ કરી દઈએ એટલે સીટી આવી જાય. કપડાં પણ ધોવા છે, તો અહીંયા બહાર મૂક્યા છે ચોકડીમાં. તો હવે આટો બાંધવો છે, આટો બાંધી લઉં, દૂધ નાસ્તો કરી લઉં અને પછી કપડાં ધોવા બેસું. મોબાઈલ ખોવાઈ ગયો છે, હજુ મળ્યો નથી મોબાઈલ. તો મને તો એમ જ થાય છે કે મોબાઈલ મળી જાય. હમણાં ના મળે તો 1-2 મહિના પછી મળે, પણ મળી જાય. તો લગભગ 1 મહિનો તો થઈ ગયો મોબાઈલ ખોવાઈ ગઈ. તો મોબાઈલમાં ઘણું બધું સ્ટોરેજ કરેલું હતું, તો બધું મારું જતું રહ્યું છે મોબાઈલમાં. તો ફોન નંબર પણ હતા, પછી વિડીયો પણ એટલા હતા. તો બધું મોબાઈલ ખોવાઈ ગયો એટલે બધું જતું રહ્યું છે. તો મોબાઈલ મળી જાય તો સારું. તો ચલો ગાઈઝ, હવે આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, રસોઈ બની ગઈ છે. રાજમા, રોટલી, અથાણું અને રસ, સાથે છે પાપડ અને ભાત બનાવ્યા છે. તો ચલો, હવે જમી લઈએ. હવે સાંજ પડવા આવી છે. તો 2 દિવસથી સાંજે વરસાદ પડે છે. તો આજે તો હું ગઈ હતી પાછળ, તો ચોક ગંદુ થઈ ગયો હતો, તો થોડો કચરો વાળી આવી છું. હવે જોઈએ સાંજે વરસાદ આવે છે કે શું થાય છે. હા તો ફ્રેન્ડ્સ, મારા ચહેરા ઉપર પિગ્મેન્ટેશન થઈ ગયું છે, એટલે કે ડાઘ પડી ગયા છે. તો અહીંયા ડાઘ વધારે દેખાય છે. તો મેં યુટ્યુબ પર વિડીયો જોયો, તો એમાં તો ઘણા બધા ઉપાયો બતાવે છે. તો ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણી જોડે અવેલેબલ નથી હોતી. તો મેં જોયો, બારમાસીના જે પાના આવે છે, તો બારમાસીનો છોડ આવે છે એના પાનાનો. તો એના પાના હું લાવી છું. તો પાના ધોઈ અને મેં મૂક્યા છે અહીંયા. તો હું પાછળ ગઈ હતી, તો આ બારમાસીના પાના લઈ આવી છું. તો પાના મેં ધોઈ લીધા છે અને અહીંયા મેં લીધો છે ખાયણી દસ્તો. તો આપણે એમાં પાના ખાંડી લઈશું. તો પાના પહેલાં ખાંડી લઈએ અને એની પેસ્ટ બનાવવાની છે, તો એ બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં પાના વાટી અને પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે ફેસ ઉપર લગાવીએ. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં પેસ્ટ બનાવી લીધી છે. તો મેં લીધો છે કોટનનો ટુકડો. તો રૂ લીધું છે મેં આ. તો એનાથી આપણે ફેસ ઉપર અપ્લાય કરીશું અને 10-15 મિનિટ લગાવીને રહેવા દઈશું. પૂરા ફેસ ઉપર આપણે લગાવી દઈશું. તો જાઈયા થઈ ગઈ છે. અહીંયા નાક ઉપર વધારે ડાઘા દેખાય છે મારે. તો મેં કીધું કે આજે આ રેમેડી ટ્રાય કરું, તો એનાથી શું ફેર લાગે છે થોડા દિવસ લગાવી જોઉં. યુટ્યુબ પર તો ઘણા વિડીયો આવે છે, તો બધી અલગ અલગ ટિપ્સ હોય છે. તો આપણી જોડે ઘણીવાર વસ્તુ અવેલેબલ નથી હોતી. તો મેં ફેસ ઉપર આ પેસ્ટ છે એ લગાવી લીધી છે. તો હવે 10-15 મિનિટ આમ રહેવા દઉં અને પછી ફેસ ધોઈશ. તો જોઈએ, આજે તો એકદમ તો ફેર નહીં જ લાગે. તો થોડા દિવસ કરીશું ત્યારે જ ફેર લાગશે. તો જો મને સારું લાગશે તો હું તમને આ ટ્રાય કરવાનું કહીશ. તો ચલો, હવે થોડી વાર આમ રહેવા દઉં 10-15 મિનિટ અને પછી ફેસ હું વોશ કરી લઈશ.
હા તો ફ્રેન્ડ્સ, મેં ફેસ વોશ કરી લીધો છે પાણીથી. તો એકદમ સરસ સ્મૂથ ફેસ થઈ ગયો છે. મેં આજે પહેલા દિવસે જ લગાવ્યું છે. તો હવે અઠવાડિયામાં 3 દિવસ લગાવવાનું કહે છે, અને બને તો રોજ લગાવીએ તો સારું. તો હવે ફેસ ઉપર હું થોડીક મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી દઈશ. અને હા ફ્રેન્ડ્સ, આ જે બારમાસીના પાના છે એ બહુ જ ઉપયોગી છે દવા માટે. તો ડાયાબિટીસ હોય તો સવારે નહીં ના કોઠે 2-3 પાના ચાવીને ખાઈ જાઓ તો ડાયાબિટીસ મટી જાય છે. અને કેન્સર જેવા રોગો હોય તો પણ એનાથી મટી જાય છે. તો એનો જ્યુસ કરીને પીવો અથવા પાના ચાવીને ખાઓ તો પણ રોગ મટી જાય છે. તો બહુ જ ઉપયોગી અને ફાયદાકારક છે. અને બારમાસી એવું જ પ્લાન્ટ છે કે જે બધાના ઘર આગળ લગભગ હોય જ છે, અને એમને એમ જ ઉગી જાય છે. ચોમાસું આવે એટલે તે એમને ઉગી જ જાય છે. તો પાછળ મેં 2-3 પ્લાન્ટ નાખ્યા હતા બારમાસીના, તો એમાંથી જે એના બીજ પડે એમાંથી નવો છોડ તૈયાર થાય છે. તો ઘર આગળ આ રીતે આપણે બારમાસીનો પ્લાન્ટ નાખીએ તો સરસ એનો ઉપયોગ થાય છે પાનાનો, અને એના ફૂલનો પણ ઉપયોગ થાય છે. તો અત્યારે આપણે પાનાનો ઉપયોગ કરી અને ફેસ ઉપર આપણે એપ્લાય કર્યું છે. તો પછી હવે જોઈશું, પછી બીજી વાર આપણે એના ફૂલનો પણ ઉપયોગ કરી શકાય છે, તો પછી એ કરીશું. તો ચલો ગાઈઝ, હવે આગળનું કામ કરીએ.